નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ બન્યો, જેમાં 4 મહિલા 2 પુરુષોને ગંભીર રીતે ઘાયલ થયેલ છે। મારથી ઇજાગ્રસ્ત મહિલાઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે 5 પુરુષો અમારા નિવાસસ્થાને આવીને ડીકાપાટો અને લાકડીથી અમને માર માર્યો હતો। મહિલાઓનું કહેવું છે કે અમને બધી રાતે બાવડું પકડીને કાન ઉપર થપ્પડ મારવામાં આવી હતી। કાન પર મારવાથી મને ઓછું સંભળાય છે અને હાથ ઉપર પણ મારી ઈજા પહોંચાડવામાં આવી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। શું બન્યું હતું તમારે? અમારા ઘરે મારા કાકાને મારા 5 શખ્સ આવ્યા હતા। એને ગાડી બહાર નીકળ્યા તો બચાવવાની કોશિશ કરી તો એમાં એણે મને બથ ભરી લીધી અને ઠાક કરીને ઝાપટ મારી દીધી। માધવ ભાઈ અને બીજા 2 અન્ય શખ્સ। આ કેટલા લોકો હતા? 5 જણા 5 જણા। કોણ કોણ હતું નામ? એક જીતુભાઈ, માધવ અને જગદીશભાઈ, પછી એની સાથે અમારા ગામનો એક વ્યક્તિ હતો સંજયભાઈ કરીને પરમાર, અને એક માધવ સાથે એક અજાણ્યો શખ્સ આવેલો હતો। એ બધે અમારી સાથે મારકૂટ કરી, ટીકાપાટોનો માર માર્યો। બેન, તમારી સાથે શું બન્યું? છે ને 5 જણા આવ્યા અચાનક મારવા અને છે ને કાકાનો ઉપર હુમલો કરવા કોણ માંડ્યા। કોણ હતા 5 એમાં જણા? માધવજી હતો અને એક જીતુભાઈ ને એક જગાભાઈ હતા ને એ બધા એવા મારવા તો અમે ખાલી સાઈડમાં ઊભા હતા તો એને બાવડું ખેંચીને અમને મારવા માંડ્યો। હમો છો ને કુવાડો લીધો ને અને છે ને કુવાડો લીધો અને એવું ગામો ને તો અમે કીધું રહેવા ગયો તો એ છે ને મારવાનું બંધ જ નતા કરતા। કમલેશભાઈ, તમારી સાથે શું બન્યું? મારી સાથે એમાં હું મારા મમ્મી બંને વિકાસની જોવા ગયા હતા 8:30 વાગે તાત્કાલિક હનુમાનજી મંદિરે। ત્યાં અમે ગાડી ઢાળ ઉપર પાર્ક કરી હતી અને અમે ફેરા ફરીને અમે આવતા હતા। ત્યાં એવા અરસામાં જીતુભાઈ નર્સરીવાળા છે એને 4 વ્હીલ એની રિવર્સમાં લીધી અને મારી ગાડી આડે ફટકારી તો મારી ગાડીનો આગલો પંખો તૂટી ગયો અને સામાન્ય બોલાચાલી થઈ ગઈ। મેં એની પાસે ખર્ચ માંગ્યો, સામાન્ય બોલાચાલી થઈ ગઈ। પછી ત્યાં કોઈ મારામારી થઈ નહોતી। પછી અમે ઘરે આવતા રહ્યા, સાંજ પડી ગઈ પછી, અને પછી એ લોકો અમે ઘરે આવ્યા। જીતુભાઈ એનો છોકરો માધવ ને જગદીશભાઈ ને બધા અમારી ઘરે આવી મારામારી કરવા લાગ્યા। બેન, તમારી સાથે શું બન્યું? મારા કાકાને 5-6 જણા મારવા આવ્યા હતા। છોડાવા ગઈ ત્યારે આપણે બચમાં કરીને મને આ કરીને માર્યા। કોણ કોણ વ્યક્તિ હતા ખબર છે તમને? માધાભાઈ, પછી પપ્પા, જીતુભાઈ અને અન્ય શખ્સ ને 2 અમારા ગામના।